નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, એક આપણા જે મહારાષ્ટ્રમાં એક પ્લેન ક્રશ થયો એ પ્રકારનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને થોડી ઘણી માહિતી તમને જાણવા માટે મળી પણ હશે, પણ લોકો એ વિડીયો ઉતારીને થોડી ઘણી માહિતી સાથે તુરંત અપલોડ કરી દેતા હશે, ત્યાંથી આપણને અડધી માહિતી મળતી હશે। મિત્રો, હું છું દોસ્ત તમારો તુલસી ભીલ। ઘટના છે 28 તારીખની, પણ મને 3 થી 4 દિવસ આ માહિતી મેળવવા માટે મને વાર લાગી, કેમ કે બહાર ગામની આ દુર્ઘટના કહેવાય છે। મિત્રો, એ જે મહારાષ્ટ્રમાં પ્લેન ક્રશ થયો એ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર વિડીયો ઘણા બધા વાયરલ થયા હશે અને તેની અંદર પૂરી માહિતી એની અંદર આપણને ગુજરાતી નહીં મળતી હશે। તો મિત્રો, એના જ માટે તમારા દોસ્ત તુલસી ભીલ આ પ્લેન ક્રશ થયો એના માટે ગુજરાતી માહિતી તમારા માટે હું લાવ્યો છું કે જે પ્લેન ક્યાંથી આવ્યો હતો અને પ્લેનની અંદર કેટલાક સવારીઓ બેઠા હતા અને કેટલાક લોકોનું મૃત્યુ થયા છે અને કેટલાક વાગ્યે મૃત્યુ થયું છે અને કયા જિલ્લામાં આ બનાવ બન્યો છે અને કયા શહેરની નજીક આ પ્લેન ક્રશ થયો છે। મિત્રો, આ તમારો દોસ્ત તુલસી ભીલ પૂરી માહિતી સાથે આ વિડીયોની અંદર વાત કરશે, પણ મિત્રો તમારા તુલસી ભીલ હું તમને એક જ રિક્વેસ્ટ આપું છું। મિત્રો, વિડીયોને લાઈક નહીં કરશો તો પણ કંઈ વાંધો નહીં, પણ મિત્રો તમારા તુલસી ભીલની યુટ્યુબ ચેનલને તમે પહેલાથી સબસ્ક્રાઇબ કરીને રાખી હશે તો તમારો ખૂબ ખૂબ આભાર, પરંતુ તમે નવા આવ્યા અને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી મિક્સ કન્ટેન્ટના વિડીયો સૌથી નોટિફિકેશન તમને પહેલા મળી શકે ગુજરાતી। હું છું તુલસી ભીલ ખેંદા। મિત્રો, આવો આપણે પ્લેન વિશે આખી વાત કરી લઈએ। મિત્રો, જે પ્લેન આવ્યું હતું, જે પ્લેન કયા ગામમાં ક્રશ થયું તેની વાત કરીએ તો મિત્રો, બારામતી શહેર અને પુણે જિલ્લામાં આ પ્લેન ક્રશ થયો છે મહારાષ્ટ્ર। મિત્રો, પ્લેનની અંદર ફક્ત 5 જ સવારીઓ બેઠા હતા, 5 સવારીઓનું મૃત્યુ થઈ ગયું છે અને એની અંદર જે પાયલટિંગના તરીકે 2 વ્યક્તિ અને એક સિક્યુરિટીને એના સિવાય બીજા 2 એ પ્રકારના 5 સવારીઓ એ પ્લેનમાં બેઠા હતા, એનાથી વધારે કોઈ બીજા લોકો હતા નહીં અને પ્લેન જે મહારાષ્ટ્રમાં આ પ્લેન ક્રશ થાય છે એ પ્રકારના સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો તમને જોવા મળ્યા હશે અને પુણે બારામતી શહેર અને પુણે જિલ્લો અને મહારાષ્ટ્રમાં આ પ્લેન ક્રશ થયો છે અને જે આ ઘટના કેટલી ટાઈમે બની કે બુધવારના સવારે 8:45 આસપાસ આ બનાવ બન્યો છે। ત્યારે લોકોને ખબર મળતા જ લોકો ત્યાં આગળ ટોળો વળી ગયા છે મિત્રો, અને એનો વિડીયો હું તમને આખો તમને દેખાડવાનો છે। પણ મિત્રો, આ વિડીયોની અંદર આપણે પૂરી માહિતી સાથે આપણે વાત કરવાના છે અને વિડીયો આપણે જોવાના છે। આ વિડીયો તમે જોઈ લો, જે પ્લેન ક્રશ થયો એનો વિડીયો તમે જોઈ લો। એ કઈ જગ્યાએ એની સીટ બધી અલગ હશે, એને એન્જિન બધા અલગ હશે, એમના ટાયર બધા અલગ હશે અને લોકો તે જેને મૃત્યુ થયા હતા તો જે ઓળખવા પણ નહોતા મળતા અને એમના તાત્કાલિકમાં તો એની કઈ રીતે ઓળખ થવામાં આવી કે આ પ્લેનની અંદર કોણ બેઠા હતા, એટલે કે જે પહેલાથી એક વ્યક્તિ એ ઘડિયાળ પહેરે છે, એમની ઘડિયાળ બાજુમાં હતી કે એ ઘડિયાળ તો આ જ વ્યક્તિ પહેરતો હતો, એમની જ ઘડિયાળ છે આ, એમ કરીને તાત્કાલિકમાં એમની માહિતી મળી હતી અને વિડીયોની અંદર તમને કોનું મૃત્યુ થયું તે એ વિડીયોની અંદર હું તમને દેખાડીશ, તેની અંદર તમને બધું જ તમને જાણવા માટે મળશે। તો મિત્રો, વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર પ્લેન ક્રશ થયા એનો વિડીયો તમે પહેલા જોઈ લો, પછી આપણે છેલ્લે એક વાત કરીશું। प्राइवेट प्लेन में अजीत पवार सवार थे, वो धड़ाम से जमीन पर गिरा और उसमें आग लग गई। आग लगने के बाद चार्टर्ड प्लेन आग का गोला बन गया और पूरी तरह जल गया। घटनास्थल से सामने आए वीडियो को देखकर अंदाजा लगाया जा सकता है कि यह हादसा कितना भयंकर था। कहीं विमान की सीट पड़ी थी तो कहीं टायर, पूरा का पूरा विमान कबाड़ बन चुका था। क्योंकि प्लेन धमाके के साथ जमीन पर गिरा, इसलिए धमाके की आवाज सुनकर वहां लोगों की भीड़ लग गई। लोग एक दूसरे से पूछने लगे कि प्लेन में कौन सवार था, लेकिन किसी को कुछ पता नहीं चला। प्लेन का इतना बुरा हाल था कि शवों का पता लगाना तक मुश्किल था। कुछ ही देर में फायर ब्रिगेड की गाड़ी भी मौके पर पहुंची और प्लेन में लगी आग को बुझाया। इसके बाद शवों को बाहर निकाला गया। रेस्क्यू चल रहा था कि तब भी लोग एक दूसरे के मुंह ताक रहे थे।
दबी जुबान सब यही पूछ रहे थे कि प्लेन के अंदर कौन था। कुछ ही देर में जैसे ही ये खबर सामने आई कि प्लेन में कोई और नहीं बल्कि महाराष्ट्र के डिप्टी सीएम अजीत पवार सवार थे, तो उप मुख्यमंत्री की मौत की खबर सुनकर वहां शोक की लहर दौड़ गई। क्योंकि घटनास्थल से शवों को निकालकर बारामती स्थित जीएमसी अस्पताल लाया गया, इसलिए घटना की जानकारी लगते ही अजीत पवार के भतीजे रोहित पवार बारामती स्थित जीएमसी अस्पताल पहुंचे। रोहित पवार की आंखों में आंसू थे और चाचा को खोने का दुख उनके चेहरे से साफ झलक रहा। अस्पताल के बाहर एनसीपी समर्थकों की भीड़ भी जमा थी, जो अजीत पवार के निधन पर बिलख बिलख कर रो रही थी। हादसे के बाद वहां ऐसा मंजर था जो हर किसी की आंखों को नम कर रहा था। हादसे की खबर लगते ही सांसद सुप्रिया सुले समेत परिवार के कई सदस्य बारामती अस्पताल के लिए रवाना हो गए। हालांकि अजीत पवार की आखिरी पहचान साबित हुई उनकी घड़ी। अजीत पवार हमेशा घड़ी पहनते थे, जिससे उनके शव की पहचान की गई। दरअसल अजीत पवार महंगी घड़ियों के बहुत शौकीन थे। बताया जा रहा है कि हादसे के समय उन्होंने ब्लैक डायल वाली महंगी विदेशी घड़ी पहन रखी थी, जिसकी कीमत कुछ दिनों पहले एक रिपोर्ट में करीब 60 लाख रुपए के करीब बताई गई थी। माना जा रहा है कि वही घड़ी आज भी दादा के हाथ में थी और उसी से उनकी पहचान हुई। अगर अजीत पवार ने घड़ी नहीं पहनी होती तो फिर उनकी पहचान के लिए डॉक्टर्स को डीएनए टेस्ट कराना पड़ता। इस हादसे में विमान सवार सभी 5 लोग मारे गए, जिसमें अजीत पवार के पर्सनल सिक्योरिटी ऑफिसर, एक पर्सनल अटेंडेंट, पायलट इन कमांड और फर्स्ट ऑफिसर सवार थे, जिनमें से कोई भी व्यक्ति जीवित नहीं बच सका। वहीं हादसे का एक सीसीटीवी वीडियो भी सामने आया, जिसमें ये साफ तौर पर दिखा कि प्लेन क्रैश होकर गिरा तो उसमें आग लग गई और कई धमाके हुए, जिसके बाद धुएं का गुब्बार आसमान में चारों तरफ फैल गया। तो मित्रों, प्लेनનો વિડિયો હવે સમાપ્ત થયો છે અને તમે પૂરો વિડિયો જોયો હશે। જે મેં માહિતી આપી અને જે પ્લેન વિશેનો જે વિડિયો હતો એ તમે પૂરો જોયો હશે, તો હવે તમને પૂરી સમજણ પડી જ ગઈ હશે। મિત્રો, જે મેં તમને કીધું એ 100% ગેરંટી સાથે મેં વાત કરી છે। અને મિત્રો, બસ આજના વિડીયોમાં તમારા તુલસી બિલને આટલું જાણવા માટે મળ્યું હતું। એ તમને મારા જાહે આ બધા મારા દોસ્તોને બધાને હું જણાવી દીધું છે। પણ મિત્રો, આપણે કાલે કોઈક એવા નવા વિડીયોમાં મળીશું, પરંતુ હજુ સુધી તમારા દોસ્તો તુલસી બિલની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, ત્યાંથી નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે। મિત્રો, આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર હોય કે ચાહે કોઈ બીજા રાજ્યમાં હોય અને આવા નાના મોટા પ્રસંગ અને ચાલતા રહેતા હશે અને નાની મોટી બનાવ બનવાનું દરેક દિવસે ચાલુ રહેતો હશે। તો મિત્રો, આપણે કઈ રીતે લોકોને બહાર પાડીને જણાવવાનું છે કે આ જગ્યા પર આવી બનાવ બને છે અને કદાચ એવા સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ લોકોને મદદ પણ મળી શકે છે। તેના માટે આવો બનાવ બની શકે ત્યારે तुरंत આપણે લોકોને જાણ કરીને આ પ્રકારની માહિતી આપણે આપી દેવાની હોય છે અને સોશિયલ મીડિયાની અંદર આપણે આ વિડિયો આપણે છોડી દેવાનો હશે। તો મિત્રો, આપણા નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર હોય કે ચાહે કોઈ બીજા રાજ્યમાં હોય આવા નાના મોટા પ્રસંગ અને આવા કોઈ બનાવ બને ત્યારે તમારા તુલસી બિલનો કોન્ટેક્ટ નંબર આ બાજુના ખૂણા પર દેખાશે અને તે નંબર ઉપર તમે જાહે તમે ફોન કરશો, જાહે તમે મેસેજ કરશો, તરત તમને રિપ્લાય મળી જશે અને માહિતી સાથે અથવા વિડીયો અથવા તમારો ફોટો નહીં તો ફોટો અથવા વિડીયો જે હોય તે તમારે WhatsApp ઉપર ચેન્જ કરી દેવાનો રહે છે અને સારી માહિતી તમારા તુલસી બિલને આપી દેવાની રહેશે। ત્યાંથી તમારો તુલસી બિલ તમે જે પ્રકારની તમે માહિતી આપશો એ જ પ્રકારના તમારો તુલસી બિલ વિડીયો બનાવીને લોકોને સોશિયલ મીડિયાની અંદર તુલસી બિલ તમારો આપણે ગુજરાતીમાં જણાવશે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ છે અને કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું। તો બસ મિત્રો, બસ અને કાલે નવા વિડીયોમાં મળીએ। જય હિન્દ, જય ભારત।